हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आजे आपणे हळदरनुं आथेलुं कहेशे ने आथेली हळदर। हवे हळदर छे ए तो एंटीसेप्टिक छे, तमने खबर ज छे। हळदरमां केटला बधा गुण छे ए तमने खबर छे। हळदर केटली जग्याए आपणे उपयोगमां थाय छे। छोकरीनी हल्दी रसममां छे के आपणी रसोईमां छे के आपणे क्यांय लागी गयुं होय अने लोही નીકળતું होय तो हळदर एनामां भरावी देवाथी लोही पण बंध थई जाय छे। तो आ हळदરના गुण એટલા બધા છે ને કે મારે કહેવાની જરૂર નથી, તમને બધાને ખ્યાલ જ હશે। તો અત્યારે ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને લીલી હળદર માર્કેટમાં બહુ જ સરસ મળે છે। તો આજે આપણે આથેલી હળદર બનાવશું। એના માટે આપણે લીલી હળદર લીધી છે, એને ધોઈ અને સમાર લીધી છે। સાથે લીંબુ છે, લીલા મરચાં છે, લીંબુનો રસ છે અને મીઠું છે। હવે આ હળદરમાં તમે બીજી આંબા હળદર આવે છે, व्हाइट कलरनी जे आंबा हळदर कहेवाय छे ए मिक्स करी सको छो। खाली एकली येलो हळदर के पीળી हळदरनो उपयोग करी सको छो अने खाली आंबा हळदरनो पण उपयोग करी सको छो। हवे साथे तमने उमेरवा होय तो आमां तमे गाजर उमेरी सको छो, बीजुं तमने कांई उमेरवुं होय तमे फणसी उमेरी सको छो। तमने कोई पण वेजिटेबल उमेरवा होय तो तमे आमां आथेली हळदरमां उमेरी सको छो। અને બીજું કે તમને આથેલી હળદરનું અથાણું બનાવવું હોય તો આપણે એટલી સામગ્રી તો લેવાની જ છે। સાથે બજારમાં આચાર મસાલા મળે છે, એ આચાર મસાલાનો ઉપયોગ કરી અને તમે આંબા હળદરનું અથાણું બનાવી શકો છો। અને આ અથાણું છે તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। અત્યારે હું લીલું તાજું તાજું જ બનાવું છું, પણ તમને સ્ટોર કરવું હોય તો તમે વિનેગર ઉમેરી દેશો તો તમારો અથાણું 12 મહિના સુધી એવું જ રહે છે। અને હવે આ હળદરને આપણે સ્ટોર કરવી હોય તો આ હળદરને સ્ટોર કરવી હોય તો તમે જે બજારમાંથી આપણે માર્કેટમાંથી લઈ આવીએ છીએ આખી હળદર, જેમ કે હું તમને બતાવું, આવી રીતે હળદરના ગાંઠિયા મળતા હોય છે। તો આ લીલી હળદર છે અત્યારે જે આપણે ઉપયોગ કરશું એ, તો એ ગાંઠિયા લઈ અને એક બેગમાં કે એરટાઈટ બેગ આવે છે ત્યારે બજારમાં મળે જ છે, એરટાઈટ બેગમાં ભરી ફ્રીઝરમાં રાખી દેશો તો 12 મહિના સુધી તમારી હળદર આવીને આવી પડી રહેશે અને તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો। તો અત્યારે આપણે આથેલી હળદર બનાવીએ। તો તેના માટે મેં લીલા મરચાં લીધા છે, લીંબુ લીધું છે, લીંબુના પીસ કર્યા છે અને મીઠું છે। મીઠું થોડુંક આમાં ચડિયાતું ઉમેરવાનું છે કે હળદરમાં પાણી છૂટ થશે તો હળદર એકદમ ટેસ્ટી બનતી હોય છે અને આ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે ફટાફટ। તો આવી રીતે મેં હળદરને પીસ કરી લીધા છે। તો આપણે મીઠું અને હળદર છે એટલે હળદરમાં હળદર નાખવાની જરૂર નથી, મીઠું, લીંબુ અને લીલા મરચાંનો ઉપયોગ કર્યું છે। તો આપણે કાચની બરણીમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ। અને સરસ એવી રીતે આમ દબાવી અને તરત જ બની જાય છે। અને લીંબુનો રસ છે એ પણ આપણે ઉમેરી દઈએ, ગાળીને ઉમેરશું, કારણ કે એમાં કોઈ પણ જાતના બીજ રહી ગયા હોય અને કાંઈ પણ લીંબુમાં કચરું હોય એવું એના છોતરા કે કાંઈ પણ, તો એ આપણા અથાણામાં ન જાય અને ટેસ્ટ પણ ખરાબ ન થઈ જાય। તો તેના માટે આપણે આવી રીતે હલાવી અને સ્ટોર કરી રાખવાનું છે। અને આ હળદર તમે આથેલી હળદર છે એ તમે 12 મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો અને ડેલી તમને બનાવવું હોય તો તમે તાજું તાજું બનાવીને પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણું હળદરનું આથેલી હળદર। તો આપણે એને સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણી આથેલી હળદર। આવી જ રીતે મેં તમને કીધું એમ આંબા હળદરને પણ આથી શકો છો અને આદુને પણ આવી જ રીતે આથી શકો છો અને આવી રીતે અથાણું બનાવી અને સર્વ કરી શકો છો। તો તમે પણ તમારા ઘરે આ રેસીપી ચોક્કસ બનાવજો। અને અત્યારે ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી આવશે તો શિયાળામાં લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરજો અને લીલી હળદરમાં બહુ સરસ ગુણ હોય છે તો તેનો ઉપયોગ કરજો અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે। તો બધાને મારા જય માતાજી।